ભારત હું દક્ષા વિજય હાથલિયા આંબલિયા ઘેડની હાલમાં સરપંચ તરીકે ફરજ નિભાવું છું અને આજે હું જૂનાગઢ વિકાસ અધિકારી ડીડીઓ સાહેબ પાસે ગઈ હતી જવાબ દેવા, પણ એમણે મારો કોઈ જવાબ સાંભળ્યો નહીં એટલે મેં એને લિખિતમાં જવાબ આપી દીધો અને એમણે મને 28 તારીખ થઈ ગઈ એટલે મેં કીધું કે ભાઈ હું આવી શકું એમ નથી. તો એમણે મને કોઈ જવાબ આપ્યો નહીં ને એટલા માટે પછી મને એવો વિચાર થયો કે આ લોકો મારું કંઈ વાત એઝ અ મહિલાએ મારા ઘણા પ્રોબ્લેમ એ લોકો સાંભળ્યા નહીં. એ બદલ પછી મેં છેલ્લે વિચાર કર્યો કે હવે હું રાજીનામું આપી દઉં. એટલે મેં એક નકલ ત્યાં આપી તો એમણે કીધું કે રાજીનામું તમે અહીંયા ન દઈ શકો. એટલે મેં કીધું કે ક્યાં દેવાનું હોય તો એમણે કીધું કે તમે તાલુકામાં જઈને દો. એટલે હું અહીંયા તાલુકામાં આવી, અહીંયા ટીડીઓ સાહેબને મેં કીધું એટલે એમણે મને પહેલાં તો બહાર બેસાડીને પછી હું અંદર ગઈ ત્યારે એ લોકોએ મને તરત પૂછ્યું નહીં, 2 મિનિટ એ લોકોએ એનું કામ પતાવ્યું અને પછી એમણે કીધું કે તમે શું કરવા આવ્યો છો. એટલે મેં કીધું મને હું રાજીનામું દેવા આવ્યું છું. તો એમણે કીધું કે તમને ખબર છે રાજીનામું કોને દેવાય? એટલે મેં કીધું સાહેબ મને નથી ખબર ને આની કોઈ ટ્રેનિંગ નથી હોતી. તો એમણે કીધું કે આ મને દેવાનું થતું નથી. એટલે પછી અમે ત્યાંથી બહાર નીકળ્યા અને પછી અમે રજિસ્ટરમાં જઈને અમે અમારું રાજીનામું આપ્યું છે. હું આ લોકોથી હવે કંટાળી ગઈ છું. એઝ અ મહિલા મારું સ્વમાન બહુ ઘવાયું છે અને હવે મારાથી સહન નથી થતું. હું હવે મજાકનું પાત્ર બધે બની ગઈ છું. અને મારી એક મુખ્યમંત્રીશ્રીને પણ એક આવેદન છે કે તમે જે એક કહો છો કે મહિલા સશક્તિકરણ ને મહિલાને આગળ વધારો, તો હું એજ્યુકેટેડ છું, ભણેલી છું, સક્ષમ છું આ બધામાં. તો એ જો આ લોકો મને આટલું હેરાન કરે છે ને આજે મારે વિવશ થઈને રાજીનામું દેવું પડે છે ને મારા ગામના વિકાસ કામો અટકા છે, તો મારું કહેવાનું છે કે જો આજ પછી છે ને કોઈ બીજી મહિલા છે ને સરપંચ બનતા 10 વાર વિચાર કરશે અને ડરશે કે આ તંત્રવાળા જો મને આટલી હેરાન કરી શકે તો જે ગામડાની સ્ત્રી હશે એની તો આ લોકો શું હાલત કરશે. તો મારે નમ્ર વિનંતી છે કે તમે આમાં કંઈક કરો, નહીં તો એવો સમય આવશે કે કોઈ મહિલાને કોઈ માન જ નહીં મળે.